બળ તથા ગતિના નિયમ ભાગ 4 ગતિનો ત્રીજો નિયમ। અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ગતિનો બીજો નિયમ શું હોય છે અને ગણિતમાં તેનું વર્ણન કઈ રીતે કરી શકાય છે। આ વિડીયોમાં ગતિના ત્રીજા નિયમ વિશે જાણીશું। અગાઉના વિડીયોમાં આપણે જોયું કે પ્રથમ નિયમ જણાવે છે કે કઈ રીતે ભારે અને અસંતુલિત બળ કોઈ વસ્તુની ગતિમાં ફેરફાર કરે છે અને ગતિનો બીજો નિયમ જણાવે છે કે કઈ રીતે વસ્તુના દ્રવ્યમાન અને પ્રવેગથી આ લાગતા બળને માપી શકાય છે। હવે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જણાવે છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે તો બીજી વસ્તુ પણ તત્કાળ એક બળ લગાડે છે અને આ બંને બળ મૂલ્યમાં બરાબર પણ દિશામાં વિરુદ્ધ હોય છે। આ બંને બળ હંમેશા અલગ અલગ વસ્તુઓ પર કાર્યરત હોય છે, જેનો અર્થ પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ પર એક બળ લગાડે છે અથવા પ્રત્યેક વસ્તુ એક જ બળનો અનુભવ કરે છે। ગતિના ત્રીજા નિયમને સારી રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ। માનો કે એક ખેલાડી ફૂટબોલના દડાને લાત મારે છે। અહીંયા એકવાર લાત મારવાથી દડો ગતિમાં આવે છે, પરંતુ ફૂટબોલ પણ ખેલાડીના પગ પર એક સમાન મૂલ્યવાળું બળ લગાવે છે। આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આ બળ ખેલાડી દ્વારા લગાવેલ બળની વિરુદ્ધ દિશામાં છે। બીજા શબ્દોમાં કોઈ પણ પરિસ્થિતિમાં બળ એકલું કાર્ય કરવાને બદલે જોડમાં કાર્ય કરે છે। આ બંને બળ મૂલ્યમાં સમાન હોય છે અને વિરુદ્ધ દિશામાં અને અલગ અલગ વસ્તુઓ પર કાર્યરત હોય છે। આ બંને વિરુદ્ધ બળોને સામાન્ય રીતે ક્રિયા અને પ્રતિક્રિયા બળથી ઓળખાય છે। હવે ગતિના ત્રીજા નિયમને વધુ સારી રીતે સમજવા માટે બે નવા ઉદાહરણ જોઈએ। ઉદાહરણ 1। હવે એક ઉડતા પક્ષીનું ઉદાહરણ લઈએ જે પાંખોને ફફડાવીને હવામાં ઉડે છે। જ્યારે એક પક્ષી ઉપર ઉડવા માટે પોતાની પાંખોને નીચે તરફ ફફડાવે છે ત્યારે તેનાથી એક બળ કાર્ય કરે છે જે નીચે તરફ ધકેલે છે, જેથી એક સમાન તથા વિરુદ્ધ બળ ઉત્પન્ન થાય છે જે પક્ષીને ઉપર તરફ ધકેલે છે। તેનાથી પક્ષી અવકાશમાં ઉડવા લાગે છે। ઉદાહરણ 2। હવે હોડી ચલાવવાનું ઉદાહરણ લઈએ। હોડીને ચલાવવા પતવારે પાછળ અને સમાન તથા વિરુદ્ધ દિશામાં એક બળ ઉત્પન્ન થાય છે જે હોડીને આગળ તરફ ચલાવવામાં મદદ કરે છે। આ ઉદાહરણોમાં આપણે એ જોયું કે સમાન તથા વિરુદ્ધ બળની એક જોડ અલગ અલગ વસ્તુઓ પર કાર્ય કરે છે। આ બંને બળમાંથી એક બળને ક્રિયા તથા બીજા બળને પ્રતિક્રિયા કહી શકાય છે। જેવી રીતે પહેલા ઉદાહરણમાં જો પક્ષી પોતાની પાંખો નીચેની તરફ ફફડાવે છે તો આ એક ક્રિયા છે, જેથી એક પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે જેનાથી પક્ષીને ઉડાડતું બળ ઉત્પન્ન થાય છે। તેવી જ રીતે બીજા ઉદાહરણમાં ક્રિયા પતવારને નીચે તરફ ખેંચી રહી છે અને પ્રતિક્રિયા હોડીને આગળ તરફ ધકેલી રહી છે। તેથી ગતિના ત્રીજા નિયમ માટે નવું વિધાન મળે છે કે
પ્રતિક્રિયાની સમાન તથા વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે। પરંતુ આપણા માટે એ યાદ રાખવું જરૂરી છે કે ક્રિયા તથા પ્રતિક્રિયા બળ હંમેશા એક સાથે અલગ અલગ વસ્તુઓ પર કાર્યરત હોય છે। પોતાના તરવાના પ્રયત્નનું ઉદાહરણ લો। જો તમે આગળ તરફ તરવા માંગો છો તો તમે શું કરશો? આપણે અગાઉના વિડીયોમાં ગતિના બીજા નિયમ વિશે ભણ્યા, તેથી આપણે જાણીએ છીએ કે પ્રવેગ માટે આપણને બળની જરૂર હોય છે। પરંતુ અહીંયા તમારે કઈ દિશામાં બળ લગાવવું જોઈએ? શું એને તે દિશામાં લગાવવું જોઈએ જે દિશામાં તરવા માંગો છો? ના, તમારે તરવાની દિશાની વિરુદ્ધ દિશામાં બળ લગાવવું જોઈએ। અર્થાત આગળ જવા માટે તમારે પાણીને પાછળ ધકેલવું જોઈએ। જ્યારે તમે પાણીને પાછળ ધકેલો છો ત્યારે પાણી તમારા શરીરમાં એક સમાન તથા વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે। અર્થાત પાણી પણ તમને એવી રીતે ધકેલે કે તમારું શરીર આગળ તરફ ચાલવા લાગે છે। અહીંયા તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે ભલે ક્રિયા તથા પ્રતિક્રિયા બળ મૂલ્યમાં સમાન હોય છે, પરંતુ તે હંમેશા સમાન મૂલ્યના પ્રવેગ ઉત્પન્ન કરતા નથી। એવું એટલા માટે કે પ્રત્યેક બળ જે અલગ અલગ વસ્તુ પર લાગે છે તેમના દ્રવ્યમાન અલગ અલગ હોય છે। ગતિના બીજા નિયમથી નીકળતા સંબંધ અનુસાર F બરાબર m ગુણ્યા a આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ દ્રવ્યમાનની વસ્તુઓ પર લાગવાવાળું સમાન બળ અલગ અલગ પ્રવેગ ઉત્પન્ન કરે છે। આ રીતે પ્રત્યેક બળ અલગ અલગ વસ્તુઓ પર અલગ અલગ પ્રવેગ ઉત્પન્ન કરે છે। આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ। બંદૂકમાંથી ગોળી ચલાવવાની અવસ્થાને જોઈએ। અહીં જ્યારે ગોળીને છોડાય છે તો બંદૂક ગોળી પર આગળની દિશામાં બળ લગાવે છે। ગતિના ત્રીજા નિયમ અનુસાર ગોળી પણ બંદૂક પર સમાન અને વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે। જેનાથી બંદૂક પાછળ તરફ પ્રક્ષેપિત થાય છે, કારણ કે ગોળીનું દ્રવ્યમાન બંદૂકના દ્રવ્યમાન કરતાં ઘણું ઓછું હોય છે। તેથી ગોળીનો પ્રવેગ બંદૂકના પ્રવેગથી ઘણો વધારે હોય છે। ગતિના ત્રીજા નિયમને દર્શાવવાનું એક બીજું ઉદાહરણ એક દડાનું ઉછળવું છે। જ્યારે એક દડાને જમીન પર ફેંકવામાં આવે છે તો દડો જમીનની નીચેની દિશામાં એક બળ લગાડે છે, જેને ક્રિયાબળ કહી શકાય છે। જ્યારે દડો જમીન પર અથડાય છે ત્યારે જમીન પણ દડા પર સમાન તથા વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે, જેને પ્રતિક્રિયા બળ કહી શકાય છે। આ પ્રતિક્રિયા બળ દડાને જમીનથી ઉછાળી દે છે। આ અવસ્થામાં પણ ક્રિયા તથા પ્રતિક્રિયા બળ વિરુદ્ધ દિશામાં તથા અલગ અલગ વસ્તુઓ પર લાગી રહ્યા છે। આ વિડીયોમાં આપણે ગતિના ત્રીજા નિયમ વિશે જાણ્યું। આગળના વિડીયોમાં વેગમાન સંરક્ષણ વિશે જાણીશું।